ચાલો મિત્રો, કોમેડિયન ભૂરા કાકાની અંદર વળી પાછું આપણું એક વખત સ્વાગત છે ને હવે આપણે માણસોની જરૂર નથી, કારણ કે આપણે બંદરને જેટલા ગ્રેજ્યુએટ આપી કરી દીધા છે. કારણ કે બંદરની અંદર જેટલું ગ્રેજ્યુએશન છે ને એટલું અત્યારના છોકરાઓમાં નથી. એટલે આપણે નોકરીમાંથી કોમ્પ્યુટર ને એન્જિનિયર બધા બંદરને જ બનાવવાના છે, બંદરને જ નોકરીમાંથી રાખવાના છે. અને જો આ ગાડી હાટું થઈને 3 કૂતરા બાજે. જો તમે આમાં ઓલો માથાભાઈ લાલ ટી શર્ટ વાળો રહ્યો ને લીલા ટી શર્ટ વાળો, એમ કે છે કે ગાડી મારી છે, અને આ બે એરિયા ની એમ કે છે ગાડી મારી છે. એટલે ગાડી હાટું થઈને બાજે. તમે વિચાર કરો, જો આ કૂતરા ગાડી હાટું થઈને બાજતા હોય પછી માણસ તો બાજે જ ને. એવું છે બધું, કાંઈ વાંધો નહીં. અને જો આ કૂતરો હોશિયારી બહુ કરતો હતો ને તો ઓલા એના માલિક ની આગળ આગળ હાલતો હતો, પણ આ બાજુ મીંદડા ને દેખી ગયો ને તો સાઈડમાં ઉભો રહી ગયો, કારણ કે એ ભાઈ ની ફાઈટી એટલે જો પાછો વળી ગયો, કારણ કે મીંદડાભાઈ કાતર મારે છે આમે. હવે મીંદડાભાઈ ની પડખેથી તો હરાય ને, એટલે આપણે ઈ ગલુભાઈએ છે ને સાઈડ કાપી અને ઉપર થઈને જો જોતા જોતા આયલા જાય કે આ મીંદડો ક્યાંક પાછો ગળી નો પડતી પકડી લઈએ. વાહ ભાઈ વાહ. જો નથી કેતા કે 2 બાજે ત્યાં ત્રીજો ફાવી જાય. જો ઓલા લોકો એ ઘરધણીએ ખાવાનું દીધું ને આ 2 ગલું બાઈ જાય ને ત્યાં ઓલું ત્રીજું ગલું જો ખાય. જો ત્રીજું ગલું જો. હા બધું હમણાં ચટ કરી જવાનું અને ઓલા 2 બાજતા જ રહી જવાના. કહેવત છે ને આપણે ગઈઢિયા વખતની કે 2 બાજે ને ત્યાં ત્રીજો ફાવી જાય. જો ઓલો ફાવી ગયો, ખાઈ લીધું. કાંઈ વાંધો નહીં, મોજ કરો. જો મિત્રો, આ બકરી બેન ને છે ને આજ છે ને તાળીના ઓલા શું કહેવાય ખારેક ખાવાનું મન થયું, ખારેક ખાવાનું. તો કોઈ એને ખારેક પાડી નહોતું દેતું, એટલે આ બકરી બેન છે ને તાળી માથે ચડી ગયા છે અને ખારેક તો ખાઈ લીધી, બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ હવે ઉતરવું કેમ? જો આ બધું જો સમજા જેવું છે, ચડતા ચડાઈ જાય પણ પછી ઉતરી હગી નહીં. કાંઈ વાંધો નહીં, બકરી બેન તો હલવાણા. વાહ ભાઈ વાહ. જો બોકડાને કોઈનું સુખ દેખાતું નથી. આ કોક ભાઈએ છે ને કાચવાળી હાઈ ક્લાસ ઓફિસ બનાવી છે અને આ બકરાભાઈને એમ થઈ ગયું કે આ ઓફિસની અંદર હું બેહું, બાકી કોઈ બેહી ન હગે. કારણ કે આ બધું છે ને એક જાતનું રાજકારણ જ છે. હવે બકરાભાઈ કહે છે કે ઓમ તો દરવાજો મારાથી ખુલશે નહીં, પણ લાઈ 2 માથા મારું અને માથા મારીને દરવાજો તોડી નાખું પછી અંદર બેહું. વાહ ભાઈ વાહ, બેહી જા. વાહ ભાઈ વાહ. જો આ લોકોને છે ને ખાતા વાળા એ રોક્યા છે, કારણ કે હેલ્મેટ હાંકવા વાળા નથી પહેર્યું અને વાહે બેહવા વાળા નથી પહેર્યું. અને વાહે બેહવા વાળો રહ્યું ને એની પાસે તો લાયસન્સ નથી, એટલે કે બંદરભાઈ પાસે લાયસન્સ નથી. ખરેખર તો હવે છે ને પ્રાણીઓના હોતને લાયસન્સ કાઢવાના છે, કારણ કે જો એ ભાઈને વાયરો પાછો કે હવે તમે અહીંથી નીકળી શકશો નહીં, કારણ કે તમારી પાછળ જે બંદરભાઈ બેઠા એની પાસે લાયસન્સ નથી. કાંઈ વાંધો નહીં, પાછા વળી જાઓ. હાલો, આપણે જવાનું થતું જ નથી. ચાલો, આપણે 2 ભેંસું લીધી હતી અને ભેંસું નથી કેતા હલવાણી માતા ગરબે રમે. આ જુઓ, હવે આનું શું કરવું એ ખબર નથી પડતી. હવે આ બાજતા બજાઈ ગયું છે અને હવે છે ને આ બધું ગાંઠ વળી ગઈ છે શિંગડાની. હવે કરવું કેમ? કાંઈ વાંધો નહીં, મૈથે રાખો અને નીકળે તો કાઢો શિંગડા, બીજું શું હોય. જો આ વાસળી રહી ને, વાસળી છે કે વાસડો છે, કાંઈ વાંધો નહીં, ભાંગ પી ગયો છે અને જો માલિક ને ઢહેડીને લઈ ગયો. વાહ ભાઈ વાહ. આવી રીતે ભાંગ પી જાય ને ગાંડા જ થાય, એટલે આ વાસળી થઈ ગઈ છે ગાંડી. કાંઈ વાંધો નહીં, હકાલો અને આ ભાંગ જ પાવ, તમે ભાંગ જ પાવ. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. આ હું એટલે આ સામે બેઠો એ કૂતરો છે કે આ સામે નકલ કરે એ કૂતરો છે? એને એમ થાય કે હું કૂતરો. જો હાલે ઓલો એમ થાય કે હું કૂતરો છું. એલા કૂતરાની રમતમાં જો આ માણા નથી, આ જ કૂતરો છે. વાહ ભાઈ વાહ. જો આ 2 ની દોસ્તી પાછી વરી વખત આવી ગઈ છે ભૂરા કાકાની મોજમાં. અને આ ગલુની અને આ બંદરની દોસ્તી તો છે જ, કારણ કે આ બંદર ને ગલુ વિના નથી હાલતું, ગલુ ને બંદર વિના નથી હાલતું. આ 2 એવું કામ કરે છે ને કે માણા એની પાસે પાછા પડે. હો વાહ ભાઈ વાહ, સમજદાર ગલુ નો કૂતરો છે 2. કાંઈ વાંધો નહીં, બંદર ને 2. અને જો આ છોકરાઓ બધા વાયડા હતા અને આ જીસીબી વાળાને ખબર પડી ને કે આ વાયડા છે, હવે આને કાંઈક નિકાલ કરું એટલે જીસીબી માં ફોહ લાવીને બેહારી દીધા ને હવે જો ગાડામાં બધા નાખવાનું થાય છે. આ એક જાતની હોળી જ રમવાનું થાય છે. ખેર ઊંધું વાર દે. હાલો, એકને તો પાડી નાખ્યો. હાલો, બીજા બધાને લઈ લ્યો, પાછા લઈ લ્યો. એક તો ઘણો એ ગાડામાં પડ્યો રહી છે. કાંઈ વાંધો નહીં, હવે દીકરા નીકળે, તું બાણે કેમ નીકળે તમે જોઈ. તારે હોળી આમ જ રમવાની છે. વાહ ભાઈ વાહ. ચાલો, જીસીબી આવી ગયા છે અને હા જીસીબી તો એક તો અંદર પડ્યું છે અને આ અંદર કેમ ખાઈપકું છે, નહીં ફાવતું એને ખાડા ખોદતા. આ તો જો મોટા મોટા ભૂંગરાની લાઈન દાટે છે, ભરામણા ભૂંગરાનું કઈક ફિટિંગ આલે છે અને આ જીસીબી વાળો શું કરે છે? એટલે આ જીસીબી વાળો ગાડી ભરે છે. વાહ ભાઈ, પણ આટલી બધી ગાડી ભરાય? અરે તારી ભલી થાય, જો તો ખરો ટાયર બાયર તોડી નાખ્યા. હવે તું આને હું શું કહીશ? વાહ ભાઈ વાહ. જીસીબી વાળા તો ભાઈરે કરી. જો હા ગાડી ઊંધી નાખી દીધી. હવે શું કરવાનું? હવે આ જીસીબી થી કાઢવો જશે. જીસીબી તો નહીં હાલે આમાં, અને આમાં છે ને મોટી ઓલી કરણ મગાવો. કરણ, આ જેસીબી આમાં ન હાલે. કાંઈ વાંધો નહીં, હાલો
હાલો હવે આને આ જેસીબી થી ખોલતા હતા ને ખાડો મોટો જબર, તો એમાં પાણી નીકળ્યું છે અને પાણી એટલું નીકળ્યું તમે મિત્રો જોવો અંદરથી ફુવારા છૂટે છે, લગભગ દરિયાની લાઈન અહીંયા લીક થઈ ગઈ છે. જો જેસીબી ઊંચું થઈ ગયું. ભૂરા કાકાની મોજમાં જેસીબી આવ્યા અને મજા કરી. વાહ ભાઈ વાહ. આપણી યુટ્યુબ ચેનલ કોમેડિયન ભૂરા કાકાને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને જોતા રહેજો ફૂલ કોમેડી ભૂરા કાકાની મોજ.